ઇન્ડિયા ગઠબંધનનું ભવિષ્ય લોકસભાનું રિઝલ્ટ આવી ગયા પછીથી એમ જ પહેલેથી જ દાવ પર લાગી ગયેલું હતું અને જે રીતે એનું વિઘટન થવું જોઈતું એ રીતે થઈ પણ ચૂક્યું છે. પણ હમણાં જે રેવડીની એક વાત નીકળી હતી તો ભારતીય જનતા આડ વાત છે ઓફકોર્સ, પણ ભારતીય જનતા પાર્ટીવાળા અને કોંગ્રેસવાળા એવું કહે છે કે રેવડીની હાર થઈ, રેવડીની હાર થઈ. પણ હું એક સાચું અને પ્રૂવ કરી શકું એવું એક સ્ટેટમેન્ટ કરી રહ્યો છું કે સૌથી મોટી રેવડીની જીત થઈ છે. અને એ હું કારણ કે આ પાર્ટીઓ એવું સમજે છે કે ચૂંટણી ઢંઢેરાઓ એ લોકો એક વખત પ્રિન્ટ કરીને પબ્લિશ કરી દે અને ઇલેક્શનનું રિઝલ્ટ આવે ત્યાં સુધી પણ એક વ્યક્તિ એવું છે કે એ ઇલેક્શનનું રિઝલ્ટ આવી ગયા પછી પણ ચૂંટણી ઢંઢેરાઓ યાદ રાખે છે અને એ હું છું. અને એ તમારી સામે બહુ જ રસપ્રદ એનું છે ને હું આકલન કરી રહ્યો છું. 5 મિનિટ લઈશ. આપ પાર્ટીએ જે મહિલા સન્માન યોજના હેઠળ 2100 રૂપિયા મહિલાઓને અલોટ કરેલા છે, બરાબર છે? તો ભારતીય જનતા પાર્ટીએ કે જે રેવડીનો વિરોધ કરી રહી છે એ 2100 વત્તા 400 મીન્સ 2500 રૂપિયા સાથે એમણે મહિલા સમૃદ્ધિ યોજના મૂકેલી છે. એ પછીની વાત ઉપર આવીએ આપણે કે આજ ભારતીય જનતા પાર્ટીએ માતૃ સંરક્ષણ યોજના હેઠળ 21,000 રૂપિયા માતૃત્વ ધારણ કરનાર સ્ત્રીને આપવા જઈ રહ્યા છે એ લોકો. અચ્છા, ગયા ઇલેક્શનની અંદર ભારતીય જનતા પાર્ટી એક ભૂલ કરી બેઠી હતી. શું કે અરવિંદ કેજરીવાલે ચાલુ કરેલી એ યોજનાઓ ચાલુ રાખશે કે નહીં રહે એ મુદ્દા ઉપર એમણે કશી ચોખવટ નહોતી કરી. આ વખતે મોંમાં આંગળાની પણ પગ ઘુસાડીને અરવિંદ કેજરીવાલે ભારતીય જનતા પાર્ટીને એવું બોલાવડાવ્યું છે શું કે અરવિંદ કેજરીવાલની બધી જ યોજનાઓ ચાલુ રહેશે. એટલે જે રેવડી હતી એ તો રેવડી ચાલુ જ રહેવાની છે, પણ એની ઉપર જે ફેક્ટરી બની છે એ હું કહી રહ્યો છું કે 21,000 રૂપિયા આપવા જઈ રહ્યા છો તમે. 2100 ના 2500 રૂપિયા આપવા જઈ રહ્યા છો. સાંભળતા જાઓ. સિલિન્ડર હોળી દિવાળી જેવા તહેવારો ઉપર ફ્રી આપવામાં આવશે ગેસ સિલિન્ડરો, બરાબર છે? એટલું જ નહીં પણ એ સિવાય પણ મહોલ્લા ક્લિનિક જે આપ પાર્ટીએ શરૂ કર્યા હતા એની સરખામણીમાં મહોલ્લા કેન્ટીન શરૂ કરવા જઈ રહ્યા છે લોકો. અને 5 રૂપિયામાં તમને ખબર છે 20 રૂપિયાની પાણીની બોટલ મળે છે, બરાબર છે? આ લોકો 5 રૂપિયામાં આખું ભાણું આપવા જઈ રહ્યા છે. તો આ તો રેવડીની ફેક્ટરી થઈ. એટલે હું જે કહું છું કે રેવડીની હાર નથી થઈ, મોટી રેવડીની જીત થઈ છે.